સુરતમાં ઉકાઈ ડેમમાં 1,05,800 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 339 ફૂટ પર છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ। 345 ફૂટ પર છે ઉકાઈ ડેમની જળ સપાટી। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે થઈ। રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની ભયજનક સપાટી 6 મીટર પર છે। હાલ કોઝવેની સપાટી 8.4 મીટર પર પહોંચતા તંત્ર એલર્ટ થયું। નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક કરાયા। સાબરકાંઠાના તમામ તાલુકામાં નોંધાયો વરસાદ। ઈડર, તલોદ, વિજયનગર અને પ્રાંતિજ સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાથમતી જળાશયમાં આવક નોંધાઈ। હાથમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું। કચ્છમાં ભારે વરસાદને પગલે ભચાઉ રાપર માર્ગ અવરોધાયો। કકરવા ગામ પાસે નદીના પાણી ફરી વળતા સંપર્ક કપાયો। ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં છે પૂરની સ્થિતિ। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। સરખેજથી ધોળકા જતા ભાત અને બદરખા વચ્ચે રોડ પર પાણી ફરી વળતા વાહનો અટવાયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં તંત્ર સામે ફેલાયો રોષ। ખેડાના રસિકપુરામાં સાબરમતીના પાણી ફરી વળતા હાલાકી। ખેડા ધોળકા રોડ જળમગ્ન થતા પશુપાલકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી। ઘાસચારો ન મળતા પશુપાલકો 700થી વધુ પશુઓને લઈને રસ્તા પર નીકળ્યા। લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ। ઘરોમાં 9 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા। સ્થળ ત્યાં જળની સ્થિતિ થતા લોકો જીવ બચાવવા પોતાના ધાબા પર ચડ્યા। એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ। રસિકપુરામાં લોકોને લઈને જતું ટ્રેક્ટર પાણીમાં ફસાતા હાલાકી। ટ્રેક્ટર સવાર 4 લોકોનો બચાવ થતા રાહત। ગામમાં મંદિર, આરોગ્ય કેન્દ્ર અને શાળા સહિતના સ્થળો પાણીમાં ડૂબ્યા। ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળતા સ્થાનિકોની સ્થિતિ બની કફોડી। એસડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી કરી। એસડીઆરએફની ટીમે ફૂડ પેકેટનું કર્યું વિતરણ। કચ્છના ખડીરમાં ભારે વરસાદને પગલે રણ બન્યો દરિયો। ભારે વરસાદ બાદ અમરાપર રણ દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। ગઈકાલે સાંજથી રણમાં પડ્યો છે ધોધમાર વરસાદ। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી। મોન્સૂન ટ્રફ પણ સક્રિય થતા પડી શકે છે ભારે વરસાદ। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું। અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી। નર્મદામાં રાજપીપળાથી કેવડિયા જતા રસ્તા પર મસમોટા ખાડામાં ટ્રક ફસાઈ। સદનસીબે ટ્રક પલટી મારતા રહી જતા ટ્રક ચાલકનો જીવ બચી ગયો। ઝુંડા ગામ પાસે ખાડામાં ફસાઈ હતી ટ્રક। કચ્છના ગાંધીધામમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રેલવે વિસ્તારમાં પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકી, વાહન ચાલકોને હાલાકી। વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ યથાવત। ભાગડાવાડ અને નાનકવાડાને જોડતા રસ્તા પર પાણી ભરાયેલા ખાડામાં ટ્રક પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પૂરની સ્થિતિ। અંબિકા નદી પર આવેલો ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। નાની વઘઈ ગામે અંબિકા નદી પર આવેલું હનુમાનજી મંદિર પાણીમાં ગરકાવ। નીચાણવાળા વિસ્તારમાં પૂરની શક્યતા। વલસાડ જિલ્લાના કપરાડામાં સતત વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા 10 દરવાજા ખોલી પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની બની। નદીકાંઠા વિસ્તારના ગામડાઓમાં એલર્ટ। વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી। ઓરંગા નદી પણ બે કાંઠે જોવા મળી। વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। લો લેવલના બ્રિજ ઉપરથી પસાર ન થવાનું વહીવટી તંત્ર દ્વારા સૂચન। તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। કેવડા મોઈ ગામમાં નદીનું પાણી રસ્તા અને આંગણવાડી સુધી ઘૂસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ। તુલસા અને રાજપુર ગામમાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર। બનાસકાંઠાના સુઈ ગામમાં મેઘ તાંડવથી પાણીની રેલમછેલ। સતત વરસાદથી રણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવો માહોલ સર્જાયો। ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું। વરસાદી માહોલમાં વિઝિબિલિટી ઘટી। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો। ઉપરવાસમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાંથી ફરી છોડાયું પાણી। તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા।
વડોદરામાં જાંબુઆ નદીના પાણીમાં ટ્રક ફસાઈ. ટ્રક ચાલક અને ક્લીનર જીવ બચાવવા ટ્રક પર ચડ્યા. મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું દિલધડક રેસ્ક્યુ કરાયું. ભાવનગરના નશીદપુર ગામમાં કેરી નદીમાં ઇકો ગાડી તણાઈ. નસવાડી ગામના બે વ્યક્તિઓ ઇકો ગાડીમાં નદી પસાર કરી રહ્યા હતા. ગામ લોકોએ 2 કલાકની જહેમત બાદ માનવ સાંકળ બનાવી બંને વ્યક્તિઓનું કર્યું રેસ્ક્યુ. બનાસકાંઠાના અમીરગઢમાં પાણીના વહેણમાં જીપ ખાબકી. સુરપગલા ગામ નજીક નદીની જળસપાટી વધતા જીપ તણાઈ. જીપ ચાલક અને મુસાફરોએ સમય સૂચકતા વાપરતા થયો આબાદ બચાવ. બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. 16 કલાક જિંદગી અને મોત વચ્ચેના જંગ બાદ એસડીઆરએફની ટીમે સુરક્ષિત રીતે યુવકનું રેસ્ક્યુ કર્યું. બનાસ નદી બે કાંઠે થતા નદીના પટ વિસ્તારમાં ફસાયો હતો યુવક. બનાસકાંઠામાં થરાદમાં માંગરોળ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા. ભારતમાલાના બંને બાજુના સર્વિસ રોડ પર પાણી ભરાતા નાના વાહન ચાલકો પરેશાન. અરવલ્લીના શામળાજીમાં મેશ્વો ડેમ થયો ઓવરફ્લો. કોઝવે પર પાણી ફરી વળતા આસપાસના 17 ગામોના લોકોને હાલાકી. જીવના જોખમે કોઝવે પાર કરતા દેખાયા લોકો. સતત વરસાદને પગલે મેશ્વો ડેમમાં નોંધાઈ પાણીની આવક. કચ્છમાં ભુજના જૂણા ગામની નદીની પાળ તૂટી. પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. ખાવડા જૂણા દેઢિયા રસ્તો તૂટી જતા અવરજવર થઈ ઠપ. મેડિકલ સહિતની સુવિધામાં લોકોને હાલાકી. સાબરકાંઠામાં વિજયનગરના પોળો ખાતે ફસાયેલા યુવકોનું રેસ્ક્યુ કરાયું. હરણાવ નદીના પાણીની આવક વધતા ફસાયા હતા અમદાવાદના યુવકો. વિજયનગર પોલીસે યુવકોને સલામત રીતે જંગલમાંથી બહાર કાઢ્યા. યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી વહ્યા. ભાદરવી પૂનમને પગલે માતાજીના દર્શનાર્થે ભક્તોનો ધસારો જોવા મળ્યો. વરસાદી માહોલમાં રોપવે સેવા બંધ હોવાથી ભક્તોએ આહલાદક વાતાવરણમાં ડુંગર પહોંચીને કર્યા દર્શન. પાવાગઢમાં ભારે વરસાદથી ડુંગર ઉપર ચોતરફ ઝરણા વહેતા થયા. વાદળોની ફોજ વચ્ચે ડુંગર લપેટાયો હોય એવો આહલાદક નજારો જોવા મળ્યો. ધુમ્મસવાળા હિલ સ્ટેશન જેવા વાતાવરણને માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. દાહોદમાં લીમખેડામાં નાડું તૂટ્યું. વડેલા પાણિયા અને પ્રતાપપુરાના સીમાડા પર આવેલું નાડું તૂટી જતા લોકોને હાલાકી. ત્રણેય ગામના લોકોએ નાડાની કામગીરીની કરી માંગ. ચોમાસામાં પાણીને કારણે પરિવહનમાં પડે છે હાલાકી. સાબરકાંઠાના રામપુર પાસેથી પસાર થતી હાથમતીમાં ભારે પાણીની આવક. ગુહાઈ અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા હાથમતી બે કાંઠે થઈ. રામપુરથી કાણિયોલ સહિતના ગામડાઓમાં અવરજવર થઈ ઠપ. જમ્મુ પઠાણકોટ સરહદ પર રાવી નદીનું જળસ્તર વધ્યું. લખનપુર વિસ્તારમાં રાવી નદીના પ્રવાહમાં જમીનનું થયું ધોવાણ. પશુપાલન વિભાગ અને પર્યટન વિભાગની ઇમારતને પહોંચ્યું ભારે નુકસાન. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં જળાશયો છલકાયા. નદીઓ પરના કોઝવે પાણીમાં ગરકાવ થતા અકસ્માત. એક ટ્રક ચાલકે પુલ પસાર કરવાનો પ્રયાસ કરતા પાણી વચ્ચે પલટી ટ્રક. ભારે જહેમતે ટ્રક ચાલકને ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા. ઉદયપુરમાં ધોધમાર વરસાદ બાદ આયડ નદી બે કાંઠે થઈ. આયડ નદીના પૂરમાં અનેક પુલ ગરકાવ થતા પરિવહનને પહોંચી અસર. મુખ્ય રસ્તાઓ ઠપ થતા વાહન ચાલકોને પડી હાલાકી. રાજસ્થાનના સિરોહીમાં સતત વરસાદથી જવાઈ ડેમમાં પાણીની આવક. જવાઈ નદીમાં પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ. શિવગંજ અને સુમેરપુરનો કોઝવે પૂરમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર થયો ઠપ. કોઝવે નજીક પોલીસની તૈનાતી કરાઈ. રાજસ્થાનના ગુરલામાં મુશળધાર વરસાદથી રણજીત સાગર તળાવ થયું ઓવરફ્લો. બનાસ નદી અને ગુરલા તળાવના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયાની ઘટના આવી સામે. સ્થાનિકોની મદદથી યુવકને બચાવાયો. પૂરને પગલે તંત્ર એલર્ટ. રાજસ્થાનના દુધુ વિસ્તારમાં છાપરાવાડ ડેમ થયો ઓવરફ્લો. માનસી નદી બે કાંઠે થતા દુધુ માલપુરા મેગા હાઈવે જળસમાધિ લીધી. કર્મચારીઓ શ્રમિકો વહેતા પાણીમાં ચાલવા બન્યા મજબૂર. જનજીવન થયું પ્રભાવિત. રાજસ્થાનના ફુલેરામાં સતત વરસાદના કારણે જનજીવન થયું પ્રભાવિત. સાંભર તળાવ અને આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ. સીતારામપુર, કોડસીના હબસપુરા અને બાર ડોટી સહિતના ગામમાં પૂરના જોખમને લઈને એલર્ટ અપાયું. રાજસ્થાનના ભીલવાડામાં પરિસ્થિતિ ગંભીર બની. બનાસ, કોઠારી અને બડાચ નદીઓએ ભયજનક સપાટી વટાવતા અનેક ગામો સંપર્કની હોણા. અનેક રસ્તાઓએ જળ સમાધિ લીધી. પૂરના કારણે પરિવહન સેવાને પહોંચી અસર. રાજસ્થાનના બુંદી જિલ્લામાં જળાશયોમાં પૂરની સ્થિતિ. મેજ નદીમાં પૂરને પગલે ખટકડમાં પુલ પર ફરી વળ્યા પાણી. બુંદી લખેરી સ્ટેટ હાઈવે 29, બુંદી ખટકર, નેનવા, કોટા રોડ સહિતના રસ્તાઓ પર પરિવહન થયું ઠપ.
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. થંભોલા વિસ્તારમાં પાણીના પ્રવાહમાં કાર ચાલક તણાયો. ગામ લોકોએ ટ્રેક્ટરની મદદથી કાર ચાલકને બચાવ્યો. ડુંગરપુરમાં હવામાન વિભાગે આપ્યું છે રેડ એલર્ટ. મધ્યપ્રદેશના ઉજ્જૈન અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ. શિપ્રા નદીમાં પૂરને બદલે ઘાટ પર બનેલા મંદિરો પાણીમાં ગરકાવ. ઉજ્જૈન બરનગર રોડ પરનો પુલ ડૂબ્યો. રામઘાટ પર હોમગાર્ડ અને એસડીઆરએફની તૈનાતી કરાઈ. રાજસ્થાનના ભીલવાડામાં રસ્તાઓ નદીઓમાં ફેરવાયા. સતત વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરાયું. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટર, જેસીબી અને ક્રેનની મદદથી બહાર કઢાયા. તંત્ર દ્વારા રાહત શિબિરો શરૂ કરાઈ. રાજસ્થાનના કરજલી હાઉસ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણીના લીધે હાલાકી. ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી જતા લોકોને પહેલા માળે આશરો લેવાની પડી ફરજ. તંત્ર દ્વારા કોઈ પ્રકારની મદદ ન મળી હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ. વલસાડ જિલ્લાની કોલક નદીમાં પણ પૂરની સ્થિતિ. અરનારા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. કોઝવેના બંને તરફના ગામોનો સંપર્ક કપાયો. માર્ગ બંધ થતા વાહન ચાલકોને લગાવવો પડ્યો 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો. ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે વહી રહી છે ઢાઢર નદી. ભયજનક સપાટી નજીક નદીકાંઠા વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ. ખેડા સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક. ઉપરવાસમાંથી છોડાયેલું પાણીએ લોકોની મુશ્કેલી વધારી. નીચાણવાળા ગામડાઓ પાણીથી પ્રભાવિત થયા. 22 જેટલી બસ દ્વારા વહીવટીતંત્ર સાથે સ્થાનિક ધારાસભ્યો પણ સ્થળાંતરમાં જોડાયા. બનાસકાંઠામાં સિઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી થઈ બનાસ નદી. પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે કાંઠા વિસ્તારના ગામોમાં સંભવિત પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ. વડોદરા નીચાણવાળા વિસ્તારના લોકોના માથે પૂરનું સંકટ. નદીને ઊંડી અને પહોળી કરવાના પાલિકાના દાવા પોકળ સાબિત થયા. વિશ્વામિત્રી નદી વહી રહી છે 21.32 ફૂટે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા. બનાસકાંઠા જિલ્લામાં થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ ધોવાયો. પાણીના પ્રવાહના કારણે માર્ગ ધોવાતા વાહન વ્યવહાર ઠપ. ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદીમાં પણ પાણીની આવક વધી. વલસાડમાં ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. મુશળધાર વરસાદને પગલે જનજીવન થયું પ્રભાવિત. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીના પાણીમાં થયો વધારો. બનાસ નદી બે કાંઠે થતા બનાસકાંઠાના તંત્રએ લોકોને સતર્ક રહેવા કરી અપીલ. નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા તંત્રએ આપી સૂચના. કચ્છના ખડીરમાં મંડારવારી નદીમાં પૂરની સ્થિતિ. રતનપર ગામમાં પાણીના પ્રવાહમાં 5 ભેંસો તણાઈ. ગ્રામજનોએ ભારે જહેમતથી 3 ભેંસોનું રેસ્ક્યુ કર્યું, જ્યારે 2 ભેંસ પાણીના વહેણમાં તણાઈ ગઈ. કચ્છ ભુજનું બસ સ્ટેશન બેટમાં ફેરવાયું. ભારે વરસાદના કારણે બસ સ્ટેશનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા પ્રવાસીઓને પડી હાલાકી. દર વર્ષે ચોમાસામાં અહીં ભરાય છે વરસાદી પાણી. કચ્છના ગાંધીધામ પર ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ ભરાયા પાણી. રેલવે સ્ટેશનમાં પાણી ભરાયાના દ્રશ્યો આવ્યા સામે. એન્ટ્રી વિસ્તારમાં પાણી ભરાતા પ્રવાસીઓને ભારે હાલાકી. ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ દરિયો બન્યું. કચ્છના ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર બન્યા જળમગ્ન. પાણી ભરાવાના કારણે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને રણ જોવા સમયે થઈ શકે છે મુશ્કેલી. કચ્છમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા. ભચાઉનો વામકા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વામકાથી સામખિયાળી જવાનો રસ્તો બંધ થતા લોકોને પડી હાલાકી. નીચાણવાળા વિસ્તારોમાં અપાયું એલર્ટ. આણંદના તારાપુરમાં સાબરમતી નદીએ સર્જી તબાહી. રીંજા અને નભોઈ ગામમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હજારો વીઘા ખેતરમાં પાણી ભરાતા શાકભાજી, ડાંગર અને ગુલાબની ખેતીને પહોંચ્યું ભારે નુકસાન. સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદથી ધરોઈ જળાશયમાંથી છોડાયું પાણી. સાબરમતી નદી બે કાંઠે 94,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપે વહી સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી નદીનું પાણી પહોંચ્યું. વડોદરા વાઘોડિયાના મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો. મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંધ. ખેડૂતો અને નોકરિયાતોને 8 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. સતત વરસી રહેલા વરસાદથી દેવ નદી બે કાંઠે. વલસાડ શહેર તેમજ આસપાસના ગામોમાં ભારે વરસાદથી છીપવાડ ગરનાળું પાણીમાં ગરકાવ.
વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો લગાવવા મજબૂર. સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી હાથમતી જળાશય ઓવરફ્લો. હાથમતી નદીના 3 કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહ્યો. 3 કોઝવે પર અવરજવર બંધ કરાઈ. સલામતીના ભાગરૂપે કોઝવેની છેડા પર બેરિકેડિંગ કરાયું. બનાસકાંઠા ધાનેરા તાલુકાની રેલ નદીમાં સિઝનમાં સતત 7મી વાર આવ્યા નવા નીર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ફરીથી પાણી આવ્યા. ધાનેરા અને આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. ખેતી માટે પૂરતું પાણી મળતા પાક ઉત્પાદનમાં પણ વધારો થવાની આશા. ખેડામાં સાબરમતી અને વાત્રક નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ. સપ્તનદી સંગમમાં પૂરની સ્થિતિ થતા ગ્રામ્ય વિસ્તારોને અપાયું એલર્ટ. તલાટી અને ફરજમાં મૂકેલા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો. 1,21,660 ક્યુસેક પાણીની આવક. સંત સરોવરમાંથી પાણીની આવકમાં વધારો કરવામાં આવ્યો. અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. મહેસાણાના ધરોઈ ડેમનો આકાશી નજારો આવ્યો સામે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના અપાઈ. ધરોઈ ડેમનો ડ્રોન કેમેરા દ્વારા નયનરમ્ય નજારો આવ્યો સામે. મહીસાગરના કડાણા ડેમના 8 ગેટ ખોલી પાણી છોડાયું. મહીસાગર નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા તંત્રએ કરી અપીલ. મહીસાગર નદીના પાણીની અસર થઈ શકે તેવા જિલ્લાઓના તંત્રને જાણ કરાઈ. નર્મદામાં કરજણ ડેમના 4 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં વરસાદથી કરજણ ડેમમાં પાણી આવ્યા. નદીમાં પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે થઈ. કાંઠા વિસ્તારના ભચરવાડા, તોરણા, ભદામ સહિતના 7 ગામોને કરાયા એલર્ટ. દ્વારકામાં ખંભાળિયા નજીકનો ઘી ડેમ ઓવરફ્લો. આસપાસના નીચાણવાળા વિસ્તારના કુબેર, વિસોત્રી, કોઠા, વિસોત્રી, હર્ષદપુર, સોડસલા, રામનગર, સલાયા તેમજ ખંભાળિયા સહિતના ગામોને અપાયું એલર્ટ. લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવાની અપીલ. અરવલ્લીના વાત્રક ડેમમાંથી 17,000 ક્યુસેક પાણી છોડાયું. ડેમનું રૂલ લેવલ જાળવવા વાત્રક નદીમાં પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાના માઝમ, મેશ્વો અને વાત્રક ડેમમાં પાણીની આવક નોંધાઈ. ખેડાના ગ્રામ્ય પંથકમાં સાબરમતીના પાણી ફરી વળતા લોકોને હાલાકી. કલોલીથી પથાપુરા રોડ પર પાણી ફરી વળતા પરિવહનને પહોંચી અસર. ગામની જમીન અને નદીનું સ્તર એક હોવાથી ફરી વળે છે પાણી. એક સપ્તાહ પહેલા પૂર આવ્યું ત્યારે ગામમાં તમામ ઘાસચારો પલળી ગયો. તંત્ર પશુઓના ઘાસચારા માટે વ્યવસ્થા કરે તેવી લોકોએ કરી માંગ. ગામના નીચાણવાળા વિસ્તારમાંથી 500 લોકોનું કરાયું છે સ્થળાંતર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. બંદર પર દરિયાઈ તોફાનની ચેતવણી અપાઈ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરપાસમાં પાણીમાં ફસાઈ એસટી બસ. બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. સ્થાનિકોની મદદથી મુસાફરોને બહાર કાઢ્યા. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. રેલવે ગરનાળાઓમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં. મોગરાવાડી રેલવે ગરનાળું અને છીપવાડ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ. ખેડાના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂરની સ્થિતિ. સાબરમતી નદીના પાણીના સ્તરમાં વધારો થતા પશુપાલકો પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા. ઘાસચારો, પશુઓ અને પોતાના ઘરવખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા પશુપાલકો. વડોદરાના ડભોઈમાં વરસાદ બંધ થયા છતાં નથી ઉતર્યા પાણી. અનેક વિસ્તારના 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા. અનાજ, પાણી અને ઘરવખરી સહિત જરૂરી સામાન પણ પાણીમાં બગડ્યો. ખાવા પીવામાં પણ ભોગવવી પડે છે તકલીફ. વડોદરાના ખીરડા ગામે રંગાઈ નદીનું પાણી ફરી વળ્યું. નવીનગરમાં આવેલા 50 જેટલા મકાનો તરફ જવાનો રસ્તો થયો બંધ. ખીરડા ગામનો સંપર્ક કપાતા સ્થાનિકો ચિંતિત. સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે. હાથમતી નદીમાં ભારે પ્રવાહ સાથે પાણી વહેતું જોવા મળ્યું. નદી કાંઠા વિસ્તારને સાવચેત કરાયા. અનેક કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી પાણી છોડાયું. સાબરમતી નદી કિનારે આવેલા ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા. બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી. પાલનપુર અંબાજી હાઈવે ધનિયાણા ચોકડી નજીક ભરાયા વરસાદી પાણી.
સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા પ્રી મોન્સૂન પ્લાનના ઉડ્યા ધજાગરા. દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર ભરાયું પાણી. નેશનલ હાઈવે પર ખાડારાજ અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવના કારણે હાલાકી. બનાસકાંઠામાં સરહદીય સુઈ ગામમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન પ્રભાવિત. ગામમાં પાણી ફરી વળતા સીમ વિસ્તારનો સંપર્ક કપાયો. ખેડૂતો પશુપાલકોને ભોગવવી પડી હાલાકી. કચ્છના વાગડ પંથકમાં મેઘમહેર. રાપરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વાગડમાં વરસાદથી ખેડૂતો અને માલધારીઓની વધી મુશ્કેલી. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પડી હાલાકી. પાટણના સાંતલપુરમાં તાલુકામાં ભારે વરસાદથી તળાવો થયા ઓવરફ્લો. બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું. બરારા ગામ સહિત વવ્વા ગામમાં તળાવના પાણી ઘૂસ્યા. ગામ લોકોને પાણીને કારણે પડી મુશ્કેલી. બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ થયા પાણી. મેઇન બજાર જવાના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. સતત વરસાદી માહોલના કારણે જનજીવન થયું પ્રભાવિત. થરાદમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. જળબંબાકારને પગલે ચોમાસુ બાજરી અને જુવારના પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળતા સ્થિતિ કફોડી બની.